હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. બરોબર, ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર નંબર 3 નો આપણે બીજા ભાગનું આપણે રિવિઝન કરવાના છીએ. બરોબર, પહેલા આપણે પેલા આદેશ નિર્દિત અને લોપ નિર્દિતનું આપણે રિવિઝન કર્યું, જે આપણા પેપરની અંદર પૂછાય. હવે ખાસ કરીને બેઝિક વાળા માટે, જો બેઝિક વાળાને 3 માર્કમાં બીજો એક દાખલો પૂછી શકે તો એ આ શરત ઉપરથી કોઈ પણ પૂછી શકે. બરોબર, તો આજના આપણે આ વિડિયોની અંદર શરત જોશું અને શરતને રિલેટેડ કેવા દાખલા પૂછાય છે એ આપણે સોલ્યુશન કરશું. તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરવી પડશે, સબસ્ક્રાઇબ કરવી પડશે અને તમારા બીજા ભાઈબંધ મિત્રોને પણ શેર કરવું કે જેથી એને પણ સરખી રીતના શીખવા મળે. બરોબર, અને એને પૂરા માર્ક આવે. ચાલો, તો આ 3 શરત છે. બરોબર, તો છેદતી રેખા, સંપાતી રેખાને અવલંબી રેખા પણ બોલાય છે અને સમાંતર રેખા. બરોબર, સોરી એક અહીંયા થોડું મિસ્ટેક થઈ ગઈ છે. સમાંતર રેખા તો તમને ખબર જ છે, બે અલગ અલગ હોય. બરોબર, ચાલો, તો છેદતી રેખાઓ એટલે કે આવી રીતે એકબીજાને છેદે ને અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે એક જ ઉકેલ સમજવાનો. બરોબર, અને એ સુસંગત છે. a' ના છેદમાં a1 ના છેદમાં a2 is not is equal to b1 ના છેદમાં b2. બરોબર, સંપાતી રેખાઓ, અવલંબી રેખાઓ છે. બરોબર, જે એકની ઉપર બીજી રેખા આવતી હોય અનંત ઉકેલ મળે, સુસંગત છે, બધાયમાં જવાબ સરખા મળશે. બરોબર, અને સમાંતર રેખાઓ એકબીજાને છેદે નહીં એવી, એટલે આમાં ઉકેલ ન મળે, આ સુસંગત નથી. પહેલી બે વેલ્યુ સરખી રહેશે ને ત્રીજી સરખી નહીં રહે. તો આ છે તમારી શરત કાયદેસર રીતે, આની યાદ રાખવાની રહેશે. સુસંગત છે. હવે આમાં તમને કેવી રીતના દાખલા પૂછે એની હું પહેલા ચર્ચા કરું, પછી એના રિલેટેડ હું તમને દાખલા કરાવીશ. આમાં તમને બે ટાઈપના પૂછવી. આ વાર તમને બે સમીકરણ દઈ દે કે સુસંગત છે કે નહીં, તમારે નક્કી કરવાનું. તમને એટલી ખબર પડવી જોઈએ કે સુસંગતમાં બે જ શરત આવશે, એક છેદતી રેખાની શરત ને એક સંપાતી રેખાની શરત આવશે, અને સુસંગત નથી એ સમાંતર રેખાઓની શરત એમાં આવશે. હવે એના અથવામાં બીજી જો પૂછવી હોય તો કેવી રીતના પૂછે, તો માની લ્યો કે બે તમને સમીકરણ દઈ દીધા છે. બરોબર, બે તમને સમીકરણ દઈ દીધા, અહીંયા એક સમીકરણ 1.5 માર્કનું લખી લેવાનું તમારે. હવે કેવી રીતના પૂછે કે આ સમીકરણ, આ નીચે આપેલ સમીકરણ છેદતી રેખા છે, સંપાતી રેખા છે કે સમાંતર રેખાઓ છે, ઉકેલ દ્વારા સાબિત કરો. તો ખાલી સુસંગત છે ની જગ્યાએ શરત તો દર વખતે આ જ સાબિત કરવાની આવશે. તમને સમજાણું? આ જ સાબિત કરવાની આવશે ને આ. બરોબર, તો ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થીઓ, મેં તમને હમણાં જ કીધું સુસંગત છે કે નહીં એના દાખલા કેવી રીતના પૂછાશે તમને 3 માર્કમાં. મેં એક જ સમીકરણ લખેલું છે, તમને બે સમીકરણ દઈ દે, 1.5 માર્કનું એક સમીકરણ થશે. બરોબર, ખાસ કરીને બેઝિક વાળા માટે. તો જેની આવી રીતના તમને દઈશે કે સુસંગત છે કે નહીં તે ચકાસો. અથવા તો એમ લખે કે x + 2y = 5 અને 3x + 5y = 13 એ દ્વિચલ સુરેખ સમીકરણના શરત મુજબ સુસંગત છે કે નહીં તે સાબિત કરો. તો હવે જો પેલા તો હે ને એ લખો, અહીં આપેલ સમીકરણને ax + by + c સાથે c = 0, અથવા તો એમ તમારે ન કરવું હોય તો પેલા તો વ્યાપક સ્વરૂપમાં ફેરવી નાખો. x + 2y 5 ના લીધો લેવો એટલે 5 = 0. આ થઈ ગયું સમીકરણ નંબર 1. 3x + 5y - 13 = 0, સમીકરણ નંબર 2. અહીં આપેલ સમીકરણ ને ax + by + c = 0 સાથે સરખાવતા. તો પેલા બે સમીકરણ બને એટલે a1 a2 b1 b2 c1 c2. a1 બરાબર આમાં 1 છે, a2 બરાબર 3, આમાં 2, આમાં 5, આમાં -5 -13. રેડી? ચાલો, હવે a1 ના છેદમાં a2 એટલે કે 1 ના છેદમાં 3 થઈ ગઈ,
પછી b1 ના છેદમાં b2 અહીંયા 2 અને 5 તો જો આ બે પહેલાથી જ અલગ અલગ થઈ ગયા એટલે પેલી શરત લાગુ પડે અને તોય તમારે c1 ના છેદમાં c2 તમારે ગોતી નાખવાનું -5 અને -13 ભાગ ઉડતા હોય તો ઉડાડો ન ઉડતા તો નહીં ઉડાડો તો આ બે પ્લસ થઈ જાય તો 5 ના છેદમાં 13 જોઈ લો બધા અલગ અલગ આવ્યા તો હવે તમે અહીં લખી શકો કે અહીં a1 ના છેદમાં a2 is not is equal to b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2 આપણી ચોપડીની અંદર આ નથી લખતા પેલી શરતમાં બરોબર તમે નો લખો તો ચાલશે રેડી મુજબ સમીકરણ સમપાતી છે આવી રીતના થાય પેલી આ દોઢ માર્કનો દાખલો આટલું જ તમારે લખવાનું હોય હવે આના જેવા જો તમે બીજા ટ્રાય કરવા હોય તો આ રીતે જો મેં દાખલા તમને દઈ દીધા હોય 3 દાખલા તો તમે આની પ્રેક્ટિસ તમે કરી શકશો સરખી રીતના બરોબર તો આ થયું આની ફર્સ્ટ પેટર્ન હવે બીજી પેટર્નમાં સેમ જ છે જો આમાં તમને કરાવી દઉં સમજી ગયા હવે અહીંયા તમને માની લ્યો આ તમને નથી પૂછ્યું હવે અહીંયા એમ પૂછે ના સમીકરણ સમાંતર રેખાઓ છેદતી રેખાઓ કે અને સંપાતી રેખાઓ હોય તે ચકાસો રેડી તો જો x + 2y બરાબર 5 અને 3x + 5y બરાબર 13 ના સમીકરણ સમાંતર રેખાઓ છેદતી રેખાઓ અને સંપાતી રેખાઓ હોય તે ચકાસો આવી રીતના તમને પૂછી શકે તો કરવાનું શું સેમ જ પ્રોસિજર સમજી ગયા સેમ જ પ્રોસિજર ખાલી અહીંયા જવાબની લાઈન ખાલી અહીં બદલી જશે મુજબ સમીકરણ આમાં એને બસ અહીં એટલું જ બદલશે બાકી બધું સેમ જ રહે છે પહેલા આને વ્યાપક સ્વરૂપમાં ફેરવો વ્યાપક સ્વરૂપમાં ફેરવાઈ ગયા પછી અહીં 1 અને 2 આપી દે બરોબર પછી લખો આની સાથે સરખાવો પછી આ થઈ ગયા આની કિંમત ગોતી લ્યો તો ત્રણે અલગ અલગ આવ્યા તો આ એને છેદતી રેખાઓની શરત લાગુ પડે શરત મુજબ સમીકરણ છેદતી રેખાઓનું છે આટલું તમારે કરવાનું થાય આ દાખલા તમે સેમ જ રીતના તમે કરી શકશો હા બાકી ઈ પાકું કે જો આવું પૂછાય ને તો આના માર્ક ન જવાનો છે જો જાય ને તો મૂર્ખા આપણે ગણાશું બરોબર એટલે એવું હે ને વિદ્યાર્થીઓ મહેરબાની કરીને ન કરતા કાંઈ નથી આ રીતમાં તમારે ખાલી હે ને સ્ટેપ યાદ રાખવાનું કે આ હે ને એને પેલા આલી બાજુ લેવાનું પછી સાબિત કરો પછી શરત પ્રમાણે યાદ રાખો આની પહેલા જે મેં તમને કોઠો મેં તમને દેખાડ્યો ઈ કોઠો તમારે સરખી રીતના યાદ રાખવાનો છે કેવી રીતના પૂછાય કેવી રીતના ન પૂછાય બરોબર મેં બધી રીતના તમને કહી દીધું અને ખાસ કરીને બેઝિક વાળા માટે નજરઅંદાજ ન કરતા જો એને જો મન પડ્યું ને તો આદેશની રીતનો દાખલો પણ પૂછી દે ને છેદમાં આ દે એને જો ધારવું હોય ને તો 3 સમીકરણ એ પૂછી શકો પણ તમને 3 સમીકરણ ગણતા આવી રીતના આવડવા જોઈએ બરોબર બીજી વસ્તુ શું છે 3 પૂછે 2 પૂછે વ્યવહારિક દાખલા પૂછે હવે હું તમને બરોબર તો આજના વિડિયોની અંદર આપણે આટલું રાખવાનું છે જો તમને વિડિયોમાં સરખી રીતના શીખવા તમને મળ્યું હોય તો તમારે આપણી ચેનલને લાઈક પણ કરવાનું છે અને સબસ્ક્રાઇબ પણ કરવાનું છે અને જેથી સબસ્ક્રાઇબ તમે કરશો જેથી મારા બધા લેટેસ્ટ વિડિયો તમારી પાસે પહોંચી જશે એવી હું બાંયધરી આપીશ બરોબર અને તમને સરખી રીતના શીખવા મળે એવી હું આશા રાખું છું બરોબર અને બીજી વસ્તુ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એના વ્યવહારિક દાખલા આપણે શીખવાના છીએ કે જે તમને પેપરની અંદર પૂછે તો તમને આવડવા જોઈએ તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો